આવડત નહીં આવતું કા આવડી ગયું મને તો. હું આવડી ગયું કે આવડી ગયું. રશ્મિને Washing- એક જ વખત શીખવાડ્યું અને આવડી ગયું. એવું અને જમનાપુરમાં ત્રણ ચાર દાડામાં શીખવાડવું પડી ગયું. એવું બગાડતી ને પછી વોશિંગ મશીન કરશે કા હા, એમ મોકા બગાડું. આ તો ના આવડતું હોય તો કઈ કહેજે ભાઈ ના આવડે એવું બગાડું. કારીગર સિવાય કંઈ ઘરના આપણે ભાઈ કોઈ પૈસા ભરવાનું નહીં કોઈ ફ્રી નહીં આવડી ગયું. વચમાં એક વખત રશ્મિને અમે બેને ખાલી અમારા હાડીઓ જ ધોઈ છે. એ દાડા હું તો સમજી ખબર કીધું એ હવે મશીન બગડ્યું ગયું. ચમ હું જીધું નહોતું આ એ દાડા પેલું વગી ભમી નતું. હું ઉપર ચડી નથી ભાઈ. હું મન ચડું. આ મને ત્યાં પહેલી વખત મેં શીખી હતી ના. એવું પણ મને નહોતું એટલે ના ફાવે એમ તો પૂછી લેવાનું ફોન કરીને કહી દઈએ હું મશીન મારતો કહું. આવ કરો નાખી દેવો કપડો. હા નાખી દો. આવશે? ઓહો આવી જાય. તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ અત્યારે આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ સવારમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી. થાકી જી હું સીડી ચડીને થાક લાગે. તો પૂરું લેવા આવી હું આ હાડી બીનો પેલું ફોન ને લેવા આવી હતી. એવું તો કોઈને કીધું તો આવી જાત કોઈ હતું જ નહીં. એવું તે પાવડર મંગાવો કે પેલો કપડો ધોવાનો. વિરમ ને કીધું તો ખરા તું વિરમ ના કે પણ કોણ ના તે વિરંબે ચોહી પા એ નેચર બહેણો ખોલજો. બહેણું ખોલતું જ નહીં આ. તો જો ગાઈ ચોમામાં બાયનું ફિટ થઈ ગયું કેવું હતું નહીં મારથી ખુલતું જ નહીં. ચમ વખાતું એને ફીટ ખુલતું એને ચંગો પેલું હું ચોમાહાનું ફૂલી જાય આ બંને. એવું તે સારું છે પેલી ગેપો પેલી રહી જતી ખબર એ બધી ફૂલી થઈ ગઈ મોટી એસી ચાલુ હોય એટલે પેલું થાય. અમે બે દાડાથી એસી ચાલુ કરીએ આપણે. બે હજારથી ચાલુ કરીએ હવે તો આપણે આ જો બંધ કરી દેવાનું લીલું બટન આવ્યું મેં ને જોયું કરંટ આવવા જોઈએ પણ એસી તો તમે બંધ કરી દીધા જો આટલી જગ્યા રે હજુ એરી પૂરી જાય ને હતા. એ એટલી લાગે આખું ફિટ કરો ફિટ થઈ જાય. નહીં જોઈ જગ્યા આખું ફિટ કરો. જો થોડી થોડી રે થોડી રે જગ્યા થોડી રે પણ આ એકણથી ને પેલાથી કદાચ ફૂલી જુઓ. પાછું આવે કણા જેટલી જગ્યા જો રહેતી. આ નેચર જો નેચર ખુલ્લી જગ્યા આવતી કે નહીં એટલું તો પણ પછી થોડું થોડું તો હોય. તે બહેનું ફૂલી ગયું. જો કમને જો ખાલી ખુલ્લી ખુલ્લી તો જાય જ ખુલ્લી ના જ ગયું. કહો તમે લાકડાનું બહેનું ને એ તો છે તો જો કરીશ હોય તો આરામ કરીશ પૂજાને તો હમણાં આરામનો ટાઈમ આવ્યો હો નહીં કે આરામ જ કરવાનો આપણે એની વસ્તુ કોમ કરીને ફોન કરીને તો વાહન બધું કરીને એવું ખાવાનું શું બનાવી ખાવાનું તુવેરનું શાક ટૂંકી તુવેરનું શાક ને બધું. બીજું બનાવી તો તું એ ટોટા ના બનાવી દે એનું તો શાક એનું તો તુવેરનું તો શાક હોય. તો જો ગઈશ હોય તો એમસી ખાવા બેસી ગયા છે તમારા રશ્મિકાબેન ખાવાનું બનાવ્યું તુવેરનું શાક એ ખાવું નહીં પૂજા આવા હા લે ખાવું થઈ જાય અંગાત બરાબર હા રશ્મિકાબેન તુવેર ટોઠા બનાવ્યા તુવેર ટોઠાના તુવેરનું શાક અલગ અલગ આવી એક જ આવા અલગ આવે શું આવા અલગ ના અલગ કઈ રીતે અલગ આવા અલગ ના એવું એમ તમે તમાકુ મેં તને એવું બનાવ્યું તો કીધું ભાત બનાવ્યા પછી એકદમ બનાવે એમ તો કઈ 8:30 થઈ જાય ને રે હવે દુકાન જોઈ નહીં તો રેડી થઈ જાય. ચાલ તમે તો મોડા હેડે હવે દુકાને. જો એક કા લેવાનું હોય અને એક પાવ લેવાના પાવ હળા 9 પછી લેવાના હોય કેટલા વાગ્યા 8:30 હળા 8 અને પછી હું ના પાવ લઈને જાઉં પછી વહેલા નહીં મળતો ના પહેલાં નહીં મળતા 9 હળા 9 તાજા પાવ લેવાના હોય ને એટલે હળા 9 પછી જ બને એવું. હા તાજા પાવ આપણે 2 દિવસના નહીં ખરા લગભગ 2 દાડાથી લારી બનાવતી આજે ચાલુ કરીએ નાસ્તા લારી ગાઈઝ અમારે 2 દિવસથી લારી બંધ હતી. પછી એક દિવસ વ્લોગ નહોતો આવ્યો. ઇન્સ્ટામાં 1-2 દિવસ વ્લોગ ના આવ્યા પણ થોડું કોમ હતું ને મને કઈ આજે હવે બધું રેગ્યુલર ચાલુ કરવું હોય ફેસબુકમાં નતા આવતા તો હવે બધું આજે રેગ્યુલર હમણાંથી કોમ જ એવું હોય ને તે ટાઈમ જ નહીં રહેતો. અને ગાઈઝ હું બનાવું પણ મારા ફોનમાં રિઝલ્ટ આવતું નહીં વગી અને એરા એમનો ફોન લઈને જતા રહ્યા હોય એટલે પછી હું કઈ રીતે બનાવું નહીં એટલા માટે નહીં બનતું. હમણાં જઈએ હવે હેડું બધું વસ્તુ લઈ પેલું બહેણીને કહો કિરણભાઈને લઈ જાય લઈ જાય મોકલી હતું પાણી ભરી પાણીની સગવડ થોડીક ઓછી હોય ને એટલે ઘેરથી લઈ જવું પાણી તો પડે. આવે છે 10 વાગે 10 થી 10:30 હવે કડી છે 10:30 વાગે બોલાવું તો ભાઈ ચલી
પાર આવે એ તો પણ અત્યારે પહેલા તો કરાક આવી એટલે બધું કરી દઈએ અને ગાઈસ એમાં કહું છું હોય ખબર વરસાદ આવે ને એટલે ઠેક અમારે લારી ઊભી રહે ને જે જગ્યાએ એટલે ઊંધી પાણી આવી જાય એટલું પાણી ભરાય અને આજ તો જમનાબુન ઘેર નહીં રશ્મિબુન ઘેર નહીં અને શું કરો અલે કપડાં પેલા ધોયા તો ન હોય એમાં એવું કરો મશીને રનિંગ તો પકડીયો હો મશીન કમ્પ્લીટ હેડો તો ના ખટખટ થતું મૂકી દઉં હોય ને આવડતું હોય નહીં ને એરો લુગડો નોખી કહું મશીનમાં ના આવડે તો થઈ ગયું સારું શીખી જોઈએ તો વખત તમે જમનાબુન મારે રોજ શીખવાડવું પડતું હતું અમે એકદમ શીખે તમે સારું એકદમ શીખી જાઓ જમનાબુન ના ગાઈ કેટલી વખત શીખવાડીને દાણા રોજ મશીન ચાલુ કરવા આવી ને એટલે કે એ પૂજી મને શીખવાડજે હોય આવજે ચીવું બટન પમાવું ચીવું આમ કરું કપડાં નાખું પાણી રેડું બધું પૂછીને કરતો હતો તો ભૂલી જાય બા સારું શીખી ગયો ભાઈ નો તો બાકી રહી ને આપણે ચડેથી નાયા એટલી એરી તારી ને એરી પર પેલો બધો ઘાટીને એરી એકલું નાખી દો હજુ એરી નાખવાના હજી પડે સી તો એટલે આવું હતું એરી આ ચાદર હતી ને એટલે લુગડોમાં બધો નતો પેલો થતો આવડત નહીં આવતું કા આવડી ગયું મને તો હું આવડી ગયું રશ્મિને એક જ વખત શીખવાડ્યો ને આવડી ગયું એવું અને જમનાબુન માં રોજ 3-4 દાડા માં શીખવાડવું પડી ગયું એવું બગાડતી ને પછી વોશિંગ મશીન કરશે કા હા મોકા બગાડું આ તો ના આવડતું હોય તો કહેજે ભાઈ ના આવડતું કારીગર સિવાય કંઈ ઘરના આપણે ભાઈ કોઈ પૈસા ભરવાનું નહીં કોઈ ફ્રી નહીં વચમાં એક વખત રશ્મિને અમે બેને ખાલી અમારા હાડીઓ ધોઈ હતી એટલે હું તો સમજી ખબર કીધું એ હવે મશીન બગડ્યું ગયું ચમ હું જીધું નતો આ દાડા પેલું વગી ભમી નતું હું ઉપર ચડી નથી ભાઈ હું મન ચવ આ મને ત્યાં પહેલી વખત મેં શીખતી હતી ના એવું એટલે ના ફાવે એમ તો પૂછી લેવાનું ફોન કરીને કહી દઈએ હું મશીન પૂજા મારતો કહું ઉપર નથી આવ કરો નાખી દેવો કપડો હા નાખી દો આવશે ઓવો આવી જાય સીમું બધું નાખી દે અંદર બધું અંદર આવી જાય સમજ જાય એવું જો ગાઈસ તમે બધો કોમેન્ટો કરતા હો કે તાર મશીન બગડશે એટલા માટે આ પતરું લાયા ને એથી નાખવાનું તો જો ગાઈસ પતરું કિસ્સલ લાવી દીધું છે આપણે લોખંડનું અને આટલા આપણે શેડ બનાવવાનો હોયથી મળી ને એ આટલા બધી શેડ બનાવવાનું જેમ કે આપણે પેલો શેડ બનાવે પેલા પત્ર મારે એ જ પતરું આપણે લાવી દીધું છે 4 ફૂટ 4 ફૂટ પતરું હા અને ઓયથી 4 ફૂટ ના હોય 6 ફૂટ કે 4 ફૂટ હા તો જો ગાઈસ મશીન થી બોલા હા અપડેટ મારા હા એક કોમેન્ટ આવી હતી ચોક આપણો ઓઈકણ પાટણમાં ચોક પેલો મળી હી સ્ટેન્ડ એ તમને ખબર હોય જોજો ને અચ્છા માવું બોલે આવું જેમ બોલે અંદર જે પાણી નીકળો બધું જો પાણી નીકળશે હવે મારો ચોકડી ધવી પડી એરી વુમન એટલે અંદરથી જે પેલું પાણી બધું નીકળી જાય ને પાણી બધું નીકળી જાય ને એકદમ પૂરા થઈ જાય શું ખાવાનું બનાવવાનું હતા રે રશ્મિકા મગ મગની શાક બનાવવાનું કશો બનાવો કઠોળ મારે કઠોળ વધારે ખાવા હવે કઠોળ રાતે લીલી શાકભાજી ફૂકી બે ચલો ગાઈસ હવે આપણે મોરું નહીં કરવું નીકળીએ આપણે હવે તો જો ગાઈસ આપણે ધારપુર મેડિકલ પહોંચવા આવી ગયા છીએ તમને બતાડું કે મારી નાની કઈ બાજુ છે નાસ્તા તો જો ગાઈસ પેલી સામે છે ભગવતી હોટલ અને આ છે સતી માતાજીનું મંદિર જો ગાઈસ અને આપણે પાટણથી ઊંઝા જઈએ ને એ ડાબી બાજુ લારી આવે નાસ્તાની આ ભગવતી હોટલ આ જો ગાઈસ આ નાસ્તાની લારી જો ગાઈસ નાસ્તાની લારી પર આપણે આવી ગયા છીએ વિરમ જાય ચા લેવા ચાને આવતા હતા અને આપણે બનાવી દઈએ છીએ ગાડી ફર્સ્ટ ક્લાસ જો ગાઈસ આપણે તો લારીએ જ્યાં હતા તે ઘેર આવતા રહ્યા છીએ અને બેઠા એટલે પકડ કેમ બનાવી દઈએ આપણે ગાઈસ ત્યારબાદ જવાનું હા લીટીનો ઓર્ડર આવ્યો હાજર એવું અલે આ ચપ્પુ બુંદી ને લાયા તો તમારી ગાડી લાયા નહીં જતી ફોન આવ્યો છે
તો જો ગાઈસ તમારા કોઈ બી આ રીતે ફેમ કાઢવી હોય તો કોન્ટેક્ટ કરજો આપણો. આપણે ઇન્સ્ટાની આઈડી છે ધ આરપી વ્લોગ અને બીજી આઈડી છે અને આપણે બીજી આઈડી છે ધ આરપી બ્લોગ અને બીજી આઈડી તમને કહો આરપી સ્ટુડિયો આંસાપુર ઇન્સ્ટાગ્રામમાં તેઓ ફોલો કરજો. તો તમારે કોઈ બીને ફેમ અથવા કોઈ બી બનાવવું હોય ફોટોશૂટ કરવું હોય તો તમારો કોન્ટેક્ટ કરવો હોય ને તો આપણા આરપી સ્ટુડિયો આંસાપુર આંસાપુર એમાં કોન્ટેક્ટ કરજો આપણો. અત્યારે આ પેલી જે આવી બનાવવાની પાછળ થશે જે કરવું હોય કોલ્ડમાં મોંઘી પડશે 1200 રૂપિયાની થા આવી આવી ચો હતી તો આવી કઈ 12-18 એરી નહીં આવડી આવડી ના હોય એવી. આ પેલી મારે બનાવી તો પેલા હા એવી એ કોલ્ડ કરાવવી પડે. એવી ચલામ પડશે કોલ્ડ પડશે 600 રૂપિયા. કુરિયર સુધી હું ફોન કરું પૂછી લેજો. અરે કોલ્ડ જ છે ના કાચ આ કાચ નહીં શું કાચ નહીં કાચ નહીં શું મગર અંદર કાચ ખબર ના પડે એટલે તો કહું અને એની એ કાચ નહીં ચમકર હો કાચ નહીં કાચ કાચ નહીં નહીં ને કોલ્ડ જેવી લાગે જો ગાઈસ હોય તો રશ્મિકા બેન કોક સબ્જી બબ્જી બનાવાય છે ને કોઈ શું કરો બે જણા તો ભેગા થઈ. ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીએ અત્યારે હા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીએ અત્યારે ફ્રેન્ચ ફ્રાઈસ પણ આ જો ફ્રેન્ચ ફ્રાઈસ છે એટલે એ તો વાયરો ખબર નહીં પડતી ને તો વટેકો ને એનો કાપી દીધો આવો કપોય ફ્રેન્ચ હા આવડે રાખવાનો ઈવા હોય હા ખૂબ ગયો આ તો હા ખૂબ બનાવવાનું તો આ કેટલી વાર આવે તો સીધો બના ગયો હવે હો તમે કેવા હું માંગો એમ કે પેલા फ्रेंच બગી फ्राइज ऐसे नहीं बनती है ये तो फुलावाना बुलावा બધું આખો ये तो ऐसे बनते हैं क्या सब। बना रहे हैं पता है वो पाव भाजी बना रहे हैं खुद के लिए ના પાવ ભાજી ના હોય ये हमारे लिए પાવ भाजी के હોય જ નહીં लिए वो हमारे लिए देखो मटर है प्याज है टमाटर शिमला मिर्च है प्याज है फ्लावर को क्या कहते हैं फूल गोभी है फूलगोभी है, बटेके को क्या कहते हैं बटेके को आलू 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 है कड़ी पत्ते है कड़ी पत्ते है कड़ी पत्ते है सब कुछ है देखिए इसमें कौन सी चीज की ज्यादा है और कौन सी कम है એવું બનાવવાનું તો ગાઈસ હોય તો મમ્મી આય તો કુદે ચેક કરવા માંડે પ્રસ મમ્મી कशु लाया हुआ है तो जो હા હું લાવ ये डाकू तो लाओ તો પછી લે डाकू में खाना बापा જોઈ કમ વાલાપુર आई હતી पे सीमेंट लाई વાલાપુર હતી ને એટલે પેલા મારા પપ્પા ગાડી લઈને આવી ને એટલે પેલા જઈને ગાડી ખોતરતી ગાડીમાં કોઈ પડ્યું હોય લાયા હે પપ્પા હવે મમ્મીની વાત જોવાની તો કશું લાયા જ નહીં હવે પર્સ ફેરવવાનું આટલી કરવાની बहुत अच्छा आते हैं बच्चे पाटवाना કાઢવું પડે બધું લઈ ગયા તો પાછું મત તે ટિફિન ને બિફિન માં કાકા રાખવાનું હવારે બધું લઈ જવાનું પાછું એમને રાખવાનું પણ ટિફિન એટલે સવારે ભરીને પછી મોડા મોકલાઈએ ने जो आने ने तो અચ્છા વિરમભાઈ ખબર ये इधर हम चमचू नहीं उठते थे आगे बिना कहता है तो बेटा निकले નહીં पत्ता के बाबा ના થોડું ધોતમ પોતા શીખી તો हाँ दाल पर ये ना ये अंजन ना જાતે જ અમુક એટલું જણ ના કરીને એટલું પછી એમ ના થાય કે ના બીજું કોઈ આસન કરાવશે એમ ના થાય अमुजन ना रही हम तो चिंते के आप कोई कम तो જાતે કરીને એટલું આમ થોડુંક થાય તો ના અમારા ચડે અમારા જ કરવાનું હાલ નહીં કરીએ પછી કરવું જ પડશે એના કરતા લાગ્યા કરી દઈએ હા રશ્મિકા લઈ જઈએ કાલ ઠીક ના રીતે નાસ્તા થઈ ગયો क्या बराबर વાહન ધોઈ એટલા દીધું બધું કરવાનું વાહન क्या ધોવા कच्चा બધું નહીં ગયા ના ચાલો વાહન ધોવા ઈ તો હું વાહણ હોય તે વાહન ધોવાનું હોય ये तो भाई આપણે ગenne દે વેકન હોય તપલા ને તવેલો મોટો એટલે પણ છેલ્લો હોય ને તો તમે કરીને તમે કરીને આવ્યા છો હા કઢીને તમે આયા? બનાવીને હવારે મમ્મી આવી एक दिन और ना બાઈક ના ગયો ફરીથી ને બનાવી કે હજુ ફોન બનાવ્યો કોણ ના સર્વે બધું કમ્પ્લીટ નહીં આવે તા ડેડલાઈન હા આ બોલો સેટ નહીં મારવાનું સેવ બનાવવા वही क्यों ચાલા તો જો ગાઈસ આપણે જે પેલો શેડ બનાવવાનું કીધું તો તે આપણે કાંઈ ઈંટો લાવ્યા છે મમ્મીને અત્યારે સિમેન્ટ લાવી દીધી અત્યારે અને ગાઈસ પતરું જોવો આ લીધું હતું અને ઈંટો પણ થોડી લાવી દીધી છે જોવો આ રીતે કોઈ ઈંટો લાવ્યા કોઈ ઈંટોના 700 રૂપિયા લીધા ગાઈસ અને આપણે હવે એકને જોવો આ થોડું શેડ થોડું ઊંચું પડશું અને આટલેથી થોડું ઊંચું પર લેવાનું એટલે હવે શેડ બની જશે કમ્પ્લીટ હો ગયો રિસ્કા હું મસ્તી કરું બે જણા હવા નહીં રહેતા जो हमारे ચમ हमारे नहीं रहता है એવું ठीक खबर આ પતરું છે મેળે છું
રાધે બહુ નથી કરતા. પણ ઝપકા મેલના પણ હું લે આ બધું કરો હાથે કરી પણ થતું નહીં. પણ રાધે પણ જે છે બરોબર હતું એ રહ્યું હાથે કરીને પેલું કરી જોયા પણ હું આમાં હું પગ લાવું ભોય આવા હું કરું કોઈ તારા હું મને લે બોલો હતી. તારા હું લેવાનું પડે પણ બચારું ઉઠાઈ રહી ગયું એટલે હા ભરખું કરતી હતી બચાવ ઉઠાઈ રહી ગયું એટલે પણ હું તારા હાથે કરીને પડે તાડે તાણે એ મોડી નહીં હોય એમ જ હતું જો ખોટું ને ખોટું મરી માનવું ના પેલો વાયરો કારણે સીધું કરું આ કરા તે ના થાય